કેલરીની સમજ વજન ઘટાડવા માટે, વજન વધારો કરવા માટે, કાં તો વજન એનું એ જ રાખવા માટે કેલરીની થોડી ઘણી સમજ તો તમને હોવી જ જોઈએ. તમે આડાધડ ઉપવાસ કરો કે આડાધડ કસરત કરો કે આડાધડ ડાયટિંગ કે ગમે તે આડાધડ કર્યા કરો તો તમને શું છે કે જોઈએ એટલું પરિણામ સારું મળે નહીં. તો એના માટે શું છે, તમારે થોડી થોડી કેલરીનું નોલેજ તમને હોવું જોઈએ. હવે આજે આપણે થોડો અંદાજિત કેલરી અને કઈ વસ્તુમાં આપણે જે રોજ બરોજ ખાઈએ છીએ, રોજ ખાઈએ છીએ, એમાં કેટલી કેલરી આશરે અંદાજે એની આસપાસની કેલરી હું તમને થોડું નોલેજ આપીશ. મને જેટલો ખબર છે ને એ પ્રમાણે હું તમને મહત્વ તમે સમજી શકો. તો એક નોર્મલ વ્યક્તિ એટલે કે જે બહુ હાર્ડ વર્કિંગ ના કરતું હોય, જે મજૂરી વર્ક કરે છે એવું નહીં, થોડું ઘણું ઓફિસનું કામ હોય કે સવાર એટલે થોડું બેઠાડું જીવન હોય, તો એવી એ કોઈ વ્યક્તિને એક દિવસની 1500 થી 1700 કેલરીની જરૂર હોય છે. આખા શરીરમાં એને આટલી 1500 થી 1700 કેલરીની જરૂર હોય છે. હવે જે લોકો બહુ મજૂરી વર્ગ છે એમને એમના જેવું કામ ને જેટલા પ્રમાણે જેવું જરૂરિયાત એમની, તો એ પ્રમાણે એમની 2500 થી 3000 કેલરીની જરૂર છે. એટલે એમને તો કોઈ વજન ઘટાડવાનો કે એમનો કોઈ પ્રોબ્લેમ હોતો નથી, કેમ કે એમનું તો વજન મેન્ટેન રહે, કાં તો પછી ઓછું જ હોય, કેમ કે એ લોકો આખો દિવસ મજૂરી કરતા હોય. પણ જે લોકો આપણા જેવું થોડું બેઠાડું જીવન જીવતા હોય કે બહુ હેવી વર્ક ના કરતા હોય, એમને શું છે કે વજન વધારાનો પ્રોબ્લેમ થઈ શકે છે. તો જનરલી શું હોય છે કે તમને એટલી તો ખબર હોવી જોઈએ કે આપણે 1500 થી 1700 કેલરી આપણને જરૂર છે. હવે આપણને 1500 થી 1700 કેલરીની જરૂર હોય તો આપણે રોજ જો નોર્મલ લાઈફ જીવતા હોય અને 1500-1700 કેલરી લેતા હોય તો આપણે કોઈ પ્રોબ્લેમ થવા નથી. એનું વજન કેમ કે જેટલી કેલરી લઈએ છીએ એટલો ખર્ચ થઈ જાય છે. પણ શું છે, કદાચ કોઈ વ્યક્તિ એવું હોય કે 2500 કેલરી લેતું હોય, પણ 1-1.5 કલાકે કદાચ કોઈ કસરત કરે, જીમમાં જાય કે ગમે તે વોકિંગ કરે કે રમે એવું કરે તો થોડો ખર્ચ 400-500 કેલરી ખર્ચ કરી નાખે તો પાછું થોડું વજન એનું એનું એ જ રહે. કાં તો પછી કોઈ તમે શું છે કે એકદમ ઓછું કરી દો જમવાનું ઓછું કરો, એટલે એક ટાઈમ ઉપવાસ ચાલુ કરો તો તમારે પછી એ રીતે તમે 1000 કેલરીની આસપાસ આવો તો બી તમારું વજન ઘટે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે જો તમે 1500 થી 1700 કેલરી નોર્મલ વ્યક્તિ માટે, આપણા જેવા જે લોકો હેવી વર્ક કરે છે એના જે બહુ કામ મજૂરી વર્ક માટે નહીં, પણ જે જનરલી નોર્મલ લાઈફ જીવતા હોય અને એમને 1500-1700 કેલરીની જરૂર હોય છે, તો એ લોકોને શું છે કે કદાચ વજન ઘટાડવું હોય તો બે રસ્તા છે. જેમ કે એક શું છે, કાં તો તમે ઉપવાસ ચાલુ કરો અને આજે આપણે જરૂર છે 1500-1700, એની જગ્યાએ તમે 1000 કેલરીની આસપાસ આવી જાઓ તો તમારું ધીરે ધીરે વજન તૂટવા માંડે. એટલે 1000 કેલરી પર આવવું એટલે શું છે કે ઉપવાસ કરો, ઓછું જમો, થોડું પણ થોડીક જરૂરિયાત તો હોય જ છે, એટલે થોડું તો લેવું જ પડશે. બિલકુલ એ તમે એકદમ છોડ દો જમવાનું તો પછી તમને તકલીફ બી પડી શકે છે, અમુક વિટામિન્સ ને અમુક એના માટે. એટલે થોડું ઘણું તમે 1000 કેલરીની આસપાસ આવો અને ધીરે ધીરે અમુક ટાઈમ પછી તમારું વજન ઘટતું હોય છે. કાં તો પછી એવું કરવું પડે કે તમે શું કેલરી ખર્ચ કરો એટલે કે તમે ધારો કે અડધો કલાક તમે હળવું કસરત કરો, ચાલો. આમ તમે નહીં કહેતા આપણે ધીરે ધીરે ચાલીએ તો એ રીતનું ધીરે ધીરે કસરત કરો તમે, હળવું વોકિંગ, હળવું કસરત, તો તમારું 125-130 ની આસપાસ કોઈ કેલરી ખર્ચ થઈ શકે છે. અને જો તમે 1 કલાક કરો તો તમને કમસે કમ 300 ની આસપાસ તમારી કેલરી ખર્ચ કરી શકો તમે દિવસમાં. થોડું હેવી કસરત કરો, હેવી રનિંગ કરો, હેવી દોડો તો 300 ની જગ્યાએ 400 બી ખર્ચ કરી શકો. તો તમે જો 400 કેલરી ખર્ચ કરી શકતા હોય અને 1500-1700 કેલરી લેતા હોય, એટલે માપસરનું જમવાનું, તો બી તમને અમુક 15 દાડા 20 દાડા પછી તમને ધીરે ધીરે, કેમ કે તમે પછી 1500-1700 કેલરી લો છો અને આ 400-500 આવી રીતે કેલરી મહેનત મજૂરી કરો, કાં તો એક્સરસાઇઝ કરો, ગમે તે કરી ખર્ચ કરી નાખો તો તમને પાછા 1000 કેલરી પર આવી જાઓ તો તમે ધીરે ધીરે તમારું વજન ઘટવા માંડે. પણ જો તમે કદાચ 2200-2300 કેલરી લો અને તમે 1 કલાક કસરત બી કરો કે ગમે તે કરો
એક્સરસાઇઝ કરો કે ગમે તે કરો, પણ તમારું 400-500 કેલરી બાળો છો અને લો છો તમે 2200-2300, તો એનું એ જ રહેવાનું 1500-1700, તો તમને કોઈ એટલું બધું રિઝલ્ટ મળે નહીં. તમે એટલે કહેવાનો મતલબ એટલો છે કે તમે કેલરી વિશે થોડું ઘણું નોલેજ હોવું જોઈએ. અને આપણા શરીરને જરૂર છે, નોર્મલ આપણી જે વ્યક્તિઓને 1500-1700 કેલરીની જરૂર છે, તો આપણે ગમે તે કરીને 1000 કેલરીમાં જવું પડે. 1000 ની કદાચ 1100, 900, 800 જે તમને અંદાજિત આવે, જે તમારી તાકાત, જે તમારી પરિસ્થિતિ. કાં તો પછી તમે થોડી 1500-1700 કેલરી લો છો અને થોડો ખર્ચ કરો એટલે કે થોડી મહેનત કરો, એક્સરસાઇઝ, અને 1000 કેલરી પર આવો તો પણ તમારું વજન ઘટે. તો આ રીતે જોઈએ તો તમારા વજનમાં તમને થોડું થોડું પરિણામ મળે. પણ જો 2200-2300 કેલરી લો અને કલાક કસરત બી કરો તો બી કઈ પરિણામ આવે એટલે 1500-1700 કેલરી જો તમે ચાલુ રાખો તો તમને કોઈ પરિણામ મળે નહીં. એનું એ જ વજન રહે. એટલે વજન મેન્ટેનન્સ કરવું હોય, એનું એ જ રાખવું હોય તો તમે 1500-1700 કેલરી ચાલુ રાખો. હવે જનરલી લોકોને શું વજન ઘટાડવું જ હોય છે, એટલે આપણે શું એવું કહીએ કે થોડી કેલરી પર હવે જમવાનું તમે થોડું કસરત કરો પણ થોડી કેલરી વધી જાય તો તમે એટલું બધું પરિણામ, કારણ કે એક સમોસામાં 200 કેલરી હોય. 1-2 ચા પી લો, ચા અને નાસ્તો કરીને આવો તો તમને કમસે કમ 1 કપ ચામાં 50 કેલરી હોય. અને બીજા બિસ્કિટના પેકિંગ વાળા બિસ્કિટ લો, મીઠા લો, કેક અરે ક્રીમ વાળા લો તો બીજી 100 કેલરી, 150-200 કેલરી તમારા એક ખાલી ચા ના બિસ્કિટમાં આવી ગઈ અને તમે ત્યાં 200-300 કેલરી ખર્ચ કરીને આવો, પછી આખા દિવસમાં બીજી કેટલી કેલરી એડ થઈ જાય. તો એ રીતે તમને થોડું ઘણું વજન ઘટાડવું હોય તો થોડું થોડું કેલરી વિશે નોલેજ હોય ને તો તમને પરિણામ મળે. તો ચલો આપણે થોડી ઘણી જે આપણે રોજિંદા લાઈફમાં જે વધારે લઈએ છીએ આપણા રૂટીન લાઈફમાં એના વિશે હું વાત કરીશ. તો થોડી તમને અંદાજ આવો જોઈએ કે આમાં આટલી કેલરી હોય. બીજું ના હોય તો તમે બીજી જગ્યાએથી જાણી શકો, જે મારા કહેવામાં થઈ જાય. તો આપણે શરૂઆત ચા થી કરીએ. સવારે ઉઠીને આપણે ચા પીતા હોય છે, તો ચામાં કેવું હોય છે કે 1 કપ ચા આપણે આમ તો જેને વજન ઘટાડવું છે એને શું છે કે ખર્ચ કરવા કરતા આપણે કહીએ કે એક બાજુ ખર્ચ કરીને હું નાખું તો એના કરતા તમે કેલરી લો ને એ વધારે સારું. કારણ કે ખર્ચ કરવામાં 300-400 કેલરી ખર્ચ કરવામાં 1 કલાક ઉપર તમને કસરત થઈ જાય. અને લેવા માટે ખાલી એક સમોસો કે એક કચોરી તમે લઈ લો કે એક મીઠાઈનું પેકેટ લઈ લો આટલું તો બી 300-400. એટલે કેલરી વિશે નોલેજ રાખો અને શું ના લેવો એનાથી એવોઈડ કરો, એમાં વધારે ફાયદા છે. એક્સરસાઇઝમાં બી ફાયદા તો છે, પણ ગમે તે રીતે તમને આ મોઢામાં શું નાખવું નહીં એ જો એનું બી નોલેજ આવી જાય તો તમને જલ્દી પરિણામ મળશે. તો આપણે ઉઠે ત્યાંથી દિવસમાં ચાની વાત કરીએ તો ચામાં કેવું હોય છે, ચામાં 50 કેલરી હોય છે. 50 કેલરી ગણીને ચાલો. 1 ચમચી મોરસ એડ થાય ને એટલે મોરસમાં કેલરી વધારે હોય છે, 50 કેલરી 1 જ ચમચી. એટલે આપણે 1 કપ ચામાં અંદાજિત 50 કેલરી ગણીએ તો અંદર જો સાદા બિસ્કિટ જો થોડા લઈએ 100 ગ્રામ જેટલા તો બીજી તમને બીજી 100 કેલરી એડ એક બિસ્કિટ નું કહીએ, ચલો એક બિસ્કિટ તમે લો, 1-2 બિસ્કિટ તો 20 કેલરી ગણ લેવાની. થોડી ક્રીમ વાળા બિસ્કિટ હોય તો તમે ગળ્યા હોય, ક્રીમ વાળા હોય તો તમારી બીજી 30-40 કેલરી ગણ લેવાની. તો તમે જો 3-4 કે બિસ્કિટ લઈ લો તો તમારું વજન ઘટાડવાનું પૂરું થઈ ગયું પિક્ચર. કે પછી 1000 કેલરી પર ખેંચવાનું કઈથી. તો એ રીતે જોવા જઈએ તો જેને વજન ઘટાડવું છે એ લોકોએ હું તો ચા બી ના પાડું છું, પણ જો ચા પીવી હોય તો સાઈડમાં તમે મોરસ અડધી ચમચી કરી દો અને દૂધ થોડું મલાઈ વગરનું લો. એટલે મલાઈ ઓછી નીકળી જતી હોય બહુ તો ફેટ ઓછી થઈ જાય, તો કેલરી ઓછી થઈ જાય. તો માંડ 20-30 કેલરી તમે એક દિવસમાં સવારની તમારે કેલરી ચા થઈ જાય. બાકી જો તમે નાસ્તા વચ્ચે એડ કરીશો તો તમારે 150-200 કેલરી સવારમાં જ થઈ જાય. આમ તો આ રીતે બીજા 0 કેલરીમાં જઈએ તો શું છે કે તમે પાણી ઉકાળીને પીવો, એની અંદર તુલસીનું પાણીમાં બિલકુલ 0 કેલરી હોય. એમાં તમે તુલસીના પત્તા નાખી શકો, આદુ નાખી શકો છો કે પછી તમને ફુદીના નાખી શકો છો. જે અમુક પત્તા બારમાસીના જે તમને ફાવે, જે તમને વ્યાજબી લાગે એ તમે પત્તા પી શકો છો. પછી થોડો ઘણો કોઈ આદુનો ઉકાળો છે કે જે તમને ગ્રીન ટી બી પી શકો છો. કશું ના સ્વાદ ના ગમતું હોય તો ગ્રીન ટીમાં શું છે કે કેલરી ઓછી હોય. તો આ રીતે કદાચ બીજું કોઈ નારિયેળ પાણી કે એવું બી પી શકો છો. તો આ રીતે તમારી સવાર જો ઓછી કેલરીથી જતી હોય અને બિલકુલ શું કહેવાય નાસ્તા બાસ્તા વગર
કોઈ, તો તમારા કેલરીમાં માંડ 20-30 કેલરી આવી શકે. અને પાણી જેટલું વધારે પીવો તે વધારે ફાયદો થાય. તો એ રીતે આપણી સવાર ગણીએ. ચલો, પછી કોઈને ચા નથી ભાવતી, કોઈને કદાચ એવું થાય કે મારે કોફી દૂધ પીવું છે. હવે દૂધમાં કેવું હોય છે કે તમે દૂધમાં એવું હોય છે, એક ગ્લાસ જો દૂધ પીવો તેમાં 50 કેલરી ગણીને ચાલવાનો. કદાચ કોઈક ફેટ વધારે હોય, થોડું જાડું એમ કે ફેટ વાળું, તો થોડું 10 આગી પાછી કેલરી થઈ શકે છે. તો કદાચ તમે 50 કેલરીમાં ગણી શકો છો. કદાચ કોઈકને દૂધની સાથે કદાચ ના ફાવતું હોય, કદાચ છાશ પીવી હોય, તો એ છાશમાં શું છે, થોડું કેલરી ઓછી હોય, દહીંમાં થોડી કેલરી વધારે હોય. એટલે તમે દૂધ, દહીં, છાશ પી શકો તો તમે 50 કેલરી તમે ગણો. પણ જો અંદર જો તમે મોરસ નાખી દો ને, તો તમે ડબલ કેલરી થઈ જાય. કેમ કે મોરસમાં 50 કેલરી એડ આવે. એટલે એ રીતે તમે જોવા જઈએ, વજન ઘટાડવું હોય તો તમારે દૂધ જો પીવું હોય ચાલે, 50 કેલરી તમારા સવારમાં આવે છે. પણ જો મોરસ નાખીને પીવું હોય તો વિચાર કરવો પડે. તો આ રીતે જઈએ તો તમે થોડો આઈડિયા આવી શકે સવાર મારે શું પીવું જોઈએ. 50 કેલરીમાં બી ચાલે, 20 કેલરીમાં બી ચાલો, તમે 25 થી કાં તો 0 કેલરીમાં બી તમારી સવાર થઈ શકે છે. હવે જેને વજન ઘટાડવું, એના બીજા બિનજરૂરી નાસ્તા તો બંધ કરવા પડે. હવે આપણે 10-10:30 કદાચ જમવાની વાત કરીએ, તો જમવામાં શું હોય છે કે તમે શાક, રોટલી, દાળ, ભાત આવું જ આપણે સિમ્પલ ખાવાનું હોય છે. તો દરેક એક કટોરી શાક, એક કટોરી ભાત, એક કટોરી દાળ, એક કટોરી જે તમે લઈ લો શાક, દાળ, ભાત અને રોટલી કે રોટલા, આ બધાનું 100 કેલરી અંદાજ માન લો કે 100 કેલરી આમાં, દાળમાં 100 કેલરી, ભાતમાં 100 કેલરી, દાળ, રોટલી, શાક બધામાં 100 કેલરી ગણી લેવાનું. શાકમાં શું છે, લીલોતરી શાક આપણે ખાતા હોય છે એમાં કેલરી ઓછી હોય છે. પણ જનરલી આપણે શું અંદર તેલ નાખી દઈએ અને બધું નાખીએ એટલે કેલરી વધી જાય છે. તો એ રીતે જોવા જઈએ તો આપણે આ દિવસમાં 400 થી 500 કેલરી થોડું સિમ્પલ જમીએ, કદાચ કોઈ દહીં છાશ નાખે ખાઈ વચ્ચે, તો તમે શું કહેવાય કે સિમ્પલ ખાવાનું તમે લો તો બી તમારું 500 થી 600 કેલરી થઈ ગઈ. હવે 1000 કેલરી પર ચાલવાનું હોય છે આપણે આખા દિવસમાં. તો પછી આ સવારે થોડું ખાધું તો પછી એકાદ કદાચ કોઈક ભાત કદાચ ઓછું કરી દે, રોટલી એ ડબલ કરે, એ રીતે તમે 600 થી 700 કેલરી ખાઈ શકો છો. તો સાંજે બીજું શું કરવાનું, સાંજે બી પછી 300 કેલરી. એટલે જેને વજન ઘટાડવું છે, કેલરી પર રહેવું છે, એને તો ઉપવાસ કર્યા સિવાય કોઈ છૂટકો જ નથી. કેમ કે કેલરી 1000ની આસપાસ તમે જઈ જ નહીં શકો. 2 ટાઈમ ખાઓ તો તમે શું છે કે 1000 કેલરી પર જવું, 1111, તો બહુ ઇમ્પોસિબલ થઈ જાય છે. કદાચ એક ટાઈમ જમો તો શું તમે કદાચ રોટલી 2 કરી શકો છો, ભાત ઓછું કરી શકો છો, દહીં છાશ એમ કરીને તમે 800 થી 900 કેલરી કરીને કઈ બીજું એક્સ્ટ્રા કઈ એડ કરી શકો છો. તો તમે દિવસ દરમિયાન 24 કલાકમાં 1100ની આસપાસ કેલરી પર જતા રહો. તો આ રીતે જોઈએ તો તમે સિમ્પલ થોડું લો તો બી તમે 600 થી 700 કેલરી થઈ શકે છે. હવે સિમ્પલ જમવાનું કર્યું તો બી આટલું થાય. તો તમે જમી શું શકો. હવે આ રીતે જઈએ તો બીજું તમે જો દિવસ દરમિયાન થોડું એક્સ્ટ્રા તમને કંઈક લેવું હોય તો તમે કાચા શાકભાજી લઈ શકો છો. કેમ કે કાચા શાકભાજીમાં શું હોય છે કે માંડ એક ડીશ તમે ગાજર, મૂળા, ટામેટા, કાકડી એનું ગમે તે એક ડીશ બનાવો તો માંડ 20-30 કેલરી થાય. તો આવી તમે 1-2 ડીશ દિવસ દરમિયાન ખાઈ શકો તો તમારી 50-60 કેલરી થઈ શકે છે. તો કોઈ તમને કઈ એટલું બધું નુકસાન જવાનું નથી. પછી બીજી તમે શું એડ કરી શકો તમારા ભોજનમાં દિવસ દરમિયાન, તો તમે ફ્રૂટ્સ લઈ શકો છો. ફ્રૂટ્સમાં દરેક ફ્રૂટ્સ અંદાજિત 50 કેલરી ગણી શકો તમે. 50, હવે 50 કોઈ 55 હોય, કોઈ 60 હોય, પણ આ તો અંદાજિત કહું તો 50 તમે સફરજન લો, પપૈયા લો, ગમે તે લો, જામફળ લો, તો તમે 100 ગ્રામમાં 50 કેલરી ગણીને ચાલવાનું. તો એ રીતે જઈએ તો, અને જો કદાચ કોઈ ગળ્યા ફ્રૂટ્સ લેવા હોય, ગળ્યા ફ્રૂટ્સ એટલે કેળા છે, ચીકુ છે, કેરી છે, એટલે ગળ્યા હોય ને તો તમારે આપણે આમ 50 કેલરી ગણતા હોય તો પેલામાં જેમાં બી ગળપણ આવે છે ને, જેટલું ગળ્યું છે એમાં થોડી કેલરી વધી જાય છે. એટલે તમે 20 થી 30 વધારે લેવાની, એટલે 50 ગણતા જગ્યાએ 70-80. એટલે ગળ્યા ફ્રૂટ્સ થોડાક તમે એવોઈડ કરી શકો છો જો વજન ઘટાડવું હોય તો. જેટલું ગળ્યું લાગે મોઢામાં એ બધું છોડવું પડે. તો એ રીતે આ રીતે તમે દિવસ દરમિયાન બીજા આ ફ્રૂટ્સ બી ખાઈ શકો છો. હવે શાકભાજીમાં એક નિયમ એવો છે કે શાકભાજીમાં તમે શું બટાકા, આમ તો શાકભાજી, લીલી શાકભાજી જે છે આપણી ટામેટા, અરે કયા ગલકા, દૂધી,
ભીંડા, કારેલા અને જેટલી શાકભાજી છે એમાં કાચા શાકભાજીમાં 50 કેલરી હોય છે, પણ તેલ મેં બનાવો છો તો તમે થોડું તેલ આવે છે એટલે થોડી કેલરી વધી જાય છે, એટલે 100 કેલરી ગણીએ છે. તો એ રીતે જોવા જઈએ તો એમાં શાકમાં શું બટાકાને કેલરી વધારે હોય છે, એટલે બટાકા જો જેને વજન ઘટાડવું હોય તો એને બટાકા છોડવા પડે, બટાકામાં અપવાદ કહેવાય. અને ફ્રૂટ્સમાં થોડા ગળ્યા ફ્રૂટ્સ છોડવા પડે જો વજન ઘટાડવું હોય તો. અને એ જ રીતે જોઈએ તો તેલ તેલ જેને વજન ઘટાડવું છે એને તેલ છોડવું પડે. તેલમાં કેમ કે તેલમાં શું કેલરી એક ચમચીમાં બી 50 કેલરી આવી જાય. તો તમે એ રીતે જોવા જઈએ તો તમે જેટલી બી થોડું 100 ગ્રામ આપણે આટલો નાનો સમોસો લઈએ તો બી 200 થી 250 કેલરી આવે. તો જો તમે 1 કે 2 સમોસા ખાઈ લો તો સીધી 500 થી 600 કેલરી તમારા પેટમાં એડ થઈ જાય. તો તમે કશું જ ના કરી શકો, નહીં મહેનત કરી શકો તોય ના મેળ પડે, કે ઉપવાસ કરો તોય મેળ ના પડે. તો એ રીતે જોવા જઈએ તો તમે જેટલું બી તળેલું હોય જે બી તમને મળે સમોસા, કચોરી, ભજીયા અને તમારા જે ઘરમાં બનતું હોય એ બધું જ તમારે છોડવું પડે. કેમ કે જો એ છોડશો તો તમારું વજન તમે ઘટાડી શકો, બાકી જો નહીં ઘટે. એટલે ચાન્સીસ બહુ ઓછા છે, નહીં ઘટે એવું નહીં પણ ચાન્સીસ ઓછા છે. તો એ રીતે તળેલું છોડવું પડે. પછી તમે શું દૂધમાંથી તમે જો દિવસ દરમિયાન દૂધ, દહીં, છાશ સુધી ચાલે. દૂધ, દહીં, છાશમાં શું છે કે કેલરી થોડી હોય છે, 50 હોય છે, દહીંમાં થોડી ઘણી વધારે. તો એ રીતે દૂધ, દહીં, છાશ લઈ શકો છો. પણ આગળ તમે જે દૂધના અંદરથી જે બને છે માખણ, પનીર, પછી બટર, માવામાંથી જે બનતી બધી મીઠાઈઓ, એમાં એક એક ચટ્ટામાં એ બધું તો તમારે છોડવું જ પડશે. ઘણા લોકોને કેવું છે રોટલી પર તેલ લગાવીને ઘી લગાવવાની ટેવ હોય છે, એટલે એ બધું તમારે છોડવું પડે. કેમ કે એ તેલ આવે ને એટલે સીધી રોટલી આપણે 100 કેલરી ગણી એની જગ્યાએ સીધી 200 કેલરી થઈ જશે. તો એ રીતે તમે કોઈ બી આ તેલ વસ્તુ છે એ છોડવી પડે. દૂધના આગળ માવામાં અને મીઠાઈમાં જેટલી બને છે બધું નામ નહીં લેતો, તો એ રીતે તમે જેટલી ડેરી પ્રોડક્ટ્સમાં જે આગળ ચોકલેટ, આઈસ્ક્રીમ ને એ બધા બી કેલરીના ભંડાર જ કહેવાય. 200-300-300માં જતા રહો તમે એક એક વસ્તુમાં, નાની નાની વસ્તુમાં. તો જેટલી તમને આગળ જેટલી ડેરી પ્રોડક્ટ્સ મળે એ બંધ કરવી પડશે. કંપનીની પ્રોડક્ટ્સમાં જે મીઠાઈઓ છે એ બધી બંધ કરવી પડશે, વજન ઘટાડવું છે તો. અને બીજું તમારે છોડવું પડે તો જે આ પેકિંગમાં પડીકા લોકોને ખાવાની ટેવ હોય છે, કે ઉપવાસ કરે છે ને વેફર્સ કઈ ને કઈ ખાય છે, એ બી છોડવા પડે. બટાકા તો છોડવા જ પડશે, કારણ કે બટાકામાં કેલરી વધારે હોય છે. આપણે ઉપવાસ કરીને લોકોને ભાજી ખાવાની, બટાકાની ભાજી ખાય છે તો એ ભાજીમાં બી કેલરી વધારે છે. એટલે કહેવાનો મતલબ છે. અને જે મગફળી ખાય છે, મગફળીમાંથી તેલ બને છે, તો એવી રીતે મગફળી બી છોડવી પડે. કારણ કે મગફળીમાં થોડું બી 100 ગ્રામ જેટલું તમે મગફળી ખાઓ તો કેટલું બધું તેલ આવી જાય, તો એને બી છોડવું પડે. તો કહેવાનો મતલબ છે જેને વજન ઘટાડવું છે તમે મહેનત બી કરો છો, પણ આવું તેવું છે જ્યાં સુધી ધ્યાન નહીં રાખો કે જે ગળ્યું, જેટલી બી ગળી મોઢામાં મૂકો ને જેટલી ગળી વસ્તુ હોય એનાથી એવોઇડ કરો. ચોકલેટ, મીઠાઈ, આઈસ્ક્રીમ ને જેટલા તમારા ઘરમાં શીરો બને, જેટલી સ્વીટ્સ બને છે એ બધી કેલરી એક એક વાટકીમાં 400-500 આવી જશે. એટલે એ બધું છોડી દેવું પડે. અને જેમાં જેમાં મોરસ નાખો છો એ બંધ કરો. થોડી થોડી તમે મોઢામાં અમુક ફ્રૂટ્સની કેળા ને એ ખવાય, પણ કે એમાં શું તમે એકાદ બે ખાઓ ચાલશે, પણ પછી 4-5 ખાશો તો નહીં મજા આવે, કેમ કે પછી કેલરી વધી જશે. આમ પણ ગળ્યામાં વધારે કેલરી હોય. તો એ રીતે જેટલું ગળ્યું લાગે બધું જ છોડવું પડશે. તળેલું બધું જ છોડવું પડશે વજન ઘટાડવું હોય તો. જેટલું જે બી તળેલું આવશે, બેકરી આઈટમ જે બને છે બહારની, એટલે કહેવાનો છે જે પેકિંગમાં અને જે બહારની જે તમારા મોઢામાં બધું સ્વાદ વાળું લાગે છે એ બધું જ છોડવું પડે. ફક્ત સિમ્પલ ભોજન લોશો તો ધીરે ધીરે તમને પરિણામ મળશે કેલરી. અને જેટલી તમને આ નોર્મલ જે કેલરીઓ જે જરૂરી છે આપણે એના વિશે મેં તમને આજે વાત કરી દીધી છે. અને વજન ઘટાડવું હોય તો મીઠાઈ, તળેલું અને જે પેકિંગમાં મળેલા પડીકા, જે એ બધા 200-300 ના જ હોય છે. તો આ રીતે તમને થોડું ઘણું જો કેલરીનું નોલેજ આવી જાય તો તમને શું છે કે કેટલી શરીરમાં આપણે કેલરી લેવી જોઈએ અને કઈ વધારે ના લેવાય એની થોડી થોડી માહિતી મળે છે. ખવાય શું, દિવસ દરમિયાન થોડી ભૂખ લાગી હોય કે ગમે તે થયું હોય, જો કદાચ તમે વજન ઘટાડવું હોય તો તમારે આ શીખવું જ પડશે કે શું તો કે પહેલા તો 1000ની આસપાસ કેલરી પર જતા શીખો. ગમે રીતે તમે શીખો, ઓછું ખાઓ કે કેલરીનું નોલેજ કરો, કે કાં તો પછી 1500-1700 લઈને પછી બાળી નાખો, ખર્ચ કરી નાખો.
તો એ રીતે તમે જઈએ તો જો તમારે દિવસ દરમિયાન વધારે ભૂખ લાગતી હોય ના ઉપવાસ જ કરવા પડે. જો ખાલી કેલરી ઓછી લેવી હોય તો ઉપવાસ કરો અને થોડી કેલરીમાં કાચા શાકભાજીમાં ઓછી હોય છે અને ફ્રૂટ્સ હોય છે. આ બેમાં ઓછામાં ઓછી કેલરી ગણી ચાલવાનું. બસ બીજું તો કઈ બીજા બધામાં તો તમને સિમ્પલ બી આપણે જમીએ તો બી કેલરી હોય છે. તો જેટલું મને ખબર હતું એ મેં તમને કેલરી વિશે નોલેજ આપી દીધું છે. થોડું બીજું વધારે જોઈતું હોય તો તમે આજુબાજુ તમારા તપાસમાં ગૂગલમાં તેમ જોઈ જે મોઢા મૂકો એમાં કેલરી જોઈ શકો છો. સારું, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારી કોમેન્ટ અવશ્ય કરો, કેમ કે કોમેન્ટ કરો તો જ મને ખબર પડશે કે કોણ કોણ મારો વિડીયો જોવે છે. તમારું ગામનું નામ કે એવું બધું લખશો તો મને વધારે ખબર પડે. સારું, ચલો.